એટલે સૂક્ષ્મ દેહને યમ રાજા યમ પાશમાં બાંધ એ જીવાત્માને ધર્મ રાજાના દરબારમાં લઈ જાય. ત્યાં જઈને શું કરે? ત્યાં એના સારા અને ખરાબ કર્મોના લેખાજોખા થાય છે. તમારા ઘરની અંદર ગરુડ પુરાણ હોય ને તો વાંચી લેજો. ત્યાં એના સારા અને ખરાબ કર્મોના લેખાજોખા થાય છે. 24 કલાકની સાયકલ પૂરી થાય, 24 અમુક મુહૂર્ત પૂરું થાય એટલે કલાક પછી યમદૂત એ જીવને પોતાના પરિવારજનોની વચ્ચે છોડી દે છે. વાસના આવી પાછી ઘરે, કર્મોના લેખાજોખા થઈ ગયા, હિસાબ પૂરો કરીને એ જીવાત્મા પાછો અહીંયા આવે છે. આ ઘરની અંદર એને ધકેલી દેવામાં આવે છે. ફરક એટલો છે કે સૂક્ષ્મ શરીર છે પણ સ્થૂલ શરીર નથી. સૂક્ષ્મ આંખોથી દેખાય ને સ્થૂલ આંખોથી દેખાય. પરિવારજનોની વચ્ચે જ એ જીવાત્માને ધકેલી દેવામાં આવે છે. એ જીવાત્મા પોતાના પાર્થિવ દેહને જોઈને એમાં પ્રવેશ કરવાની ખૂબ કોશિશ કરે છે. પરિવારના બધા જ લોકો ફરતા બેઠા હોય ને, મૃત શરીરની આજુબાજુમાં બેઠા હોય, ઘણા એને બીક લાગતી હોય, રાત્રે આવું થઈ ગયું હોય તો આખી રાત બધા જાગે છે. પણ યમની સાંકળથી બંધાયેલું એ સૂક્ષ્મ શરીર અંદર પ્રવેશ કરી શકતી નથી અને પોતાના પરિવારના લોકોને રુદન કરતા જોવે છે. પોતાની આંખોની સામે પરિવાર રડતો હોય છે, એને એ આત્મા એ સૂક્ષ્મ શરીર દ્વારા, એ શક્તિ દ્વારા એ જોઈ રહી છે. એ જીવાત્મા એને જોઈ રહી છે. એને શાંત રાખવા કોશિશ કરે છે પણ કોઈ એને જોઈ શકતું નથી. એ જીવાત્મા ખૂબ બૂમો પાડે છે, ચિલ્લાય છે, પણ કોઈ એને જોઈ કે સાંભળી શકતું નથી. 13 દિવસ જીવાત્મા આ ઘરમાં રહે છે. પુત્રો દ્વારા જ્યારે પિંડદાન દેવાય, પુત્રો દ્વારા જ્યારે પિંડદાન દેવાય એનાથી એ જીવાત્માનું એક નવું શરીર તૈયાર થાય છે ને 13 દિવસ પછી એ જીવાત્મા આ ઘરથી વાસનાઓ, ઈચ્છાઓને લઈને એક નવો દેહ તૈયાર કરી અને ત્યાં જાય છે ને કર્મ અનુસાર એના લેખાજોખા પ્રમાણે એને ગતિ કરવામાં આવે છે. એનું 12મું કે 13મું કર્યા પછી એ આત્મા તૃપ્ત થઈ પરિવારજનોને આશીર્વાદ આપી ઘરથી વિદાય લઈ અને યમલોક તરફ એ પ્રયાણ કરે છે. હે ગરુડ, આટલી એ જીવાત્માની યાત્રા છે. જન્મથી મૃત્યુની વચ્ચેનો જે સમય છે એમાં કંઈક લૂંટવા માટે આપણે આવ્યા છીએ. શું કરશું? તો આજે આપણે સૌ આ 4 ખંડને સાંભળ્યો. કાલે આપણે ધર્મકાંડને સાંભળશું. કાલના સેશનમાં નરકોનું વર્ણન આવશે. બધા ટાઈમસર આવી જાઓ. હું આવું ને ત્યાં પ્રદક્ષિણા કરી લેજો હો. 15 મિનિટ હું વાટે બેઠી હતી. 9 વાગે રાઈડ ચાલુ થઈ જશે. આજે હું 9 માં 5ની વાર હતી ત્યાં બેસી ગઈ હતી.